આ જગ્યાએ આપણે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા કે બિઝનેસ આઈડિયાની ઓલરેડી વાત કરતા હોઈએ છીએ, તો હું તમને કહું છું કે ઘણા બધા બિઝનેસો કે ઘણા બધા ગૃહ ઉદ્યોગો એવા છે કે જેમાં તમે ઝીરો રોકાણથી ઘરે બેઠા ઘણું બધું સારું એવું કમાઈ શકો એવું છે. પણ એને પ્રેક્ટિકલી અમલમાં જ્યારે પણ આપણે મૂકીએ ત્યારે જ આ પોસિબલ બનતું હોય છે. ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ આપણા મનમાં એક વસ્તુ એવી ઘર કરી ગઈ છે કે માની લો કે આપણે ઘણીવાર નસીબને દોષ દેતા હોઈએ છીએ, ભગવાનને દોષ દેતા હોય છે કે જે આપણી પરિસ્થિતિ હોય છે એના માટે, કે ક્યારેક આપણું નસીબ વાંકું છે કે નસીબ ખરાબ છે કે મતલબ આટલું એજ્યુકેશન મારું ઓછું છે આવી પરિસ્થિતિના કારણે. ત્યારે આજે હું તમને એક એવા બે વ્યક્તિની વાત કરવાનો છું. હા, ઓલરેડી એ લોકોને હું રૂબરૂ નથી મળી શક્યું, મારા રિલેટિવમાં છે, પણ એ લોકોની જે કંઈ પ્રગતિ છે એ જોઈ અને આપણા જે કંઈ રૂવાડા છે ઊભા થઈ જતા હોય છે. હા, કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે ગમે એવો માણસ જો કદાચ મરી પણ ગયેલો હોય, પણ અમુક લોકોનામાં એટલી બધી મતલબ તાકાત નહીં, પણ એક જૂનું એવું હોય છે કે એ લોકોનો ઉત્સાહ એવો હોય છે કે શરીરને કંઈ પણ થઈ ગયું હોય પણ એની સાથે એ લોકો જીદ પકડીને બેઠા હોય છે કે લાઈફમાં કંઈક કરું એટલે કરું, આવ્યા છે જમીન પર તો કંઈક કરીને જવું, ને આવું જનૂન હોય તો જ આપણે જીતી શકતા હોઈએ છીએ. પણ આવી જગ્યાએ એ લોકો એજ્યુકેશનને પણ શરમાવે એવી વાત કે એવું બધું કામ કરી નાખતા હોય છે. વાત કરું કે જે માણસ કંઈ પણ નથી ભણેલો એ વ્યક્તિ મારા બાજુના જે કંઈ ગામડામાં રહે છે, તો અમારા જે કંઈ એરિયા છે એમાં તાળના ઝાડ થતા હોય છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ સમજવા જેવી અને જાણવા જેવી છે અને જીવનમાં ઘણી બધી ઉપયોગી છે. અને થોડો ઘણો તમે ટાઈમ લઈ અને આ વસ્તુ જો સાંભળી લેશો તો ખરેખર લાઈફમાં તમને કંઈક નવું જ કરવાનો ઉત્સાહ 100% તમે પ્રેરિત થશો. તો એ માણસ જે કંઈ તાડ હતા, તાડના ઝાડ, ત્યાંથી એ એક તાળીનો મતલબ એક વ્યવસાય ધંધો કરી અને પોતાનું જે કંઈ ઘર ગુજરાન ચલાવતો હતો. હવે એ જે કંઈ તાળીનો ધંધો કરીને ઘર ગુજરાન ચલાવવાની સાથે સાથે એમાંથી એને ધીમે ધીમે એક મતલબ ભેંસ ખરીદી, અને ભેંસ ખરીદ્યા પછી એ એક ભેંસમાંથી જે કંઈ દૂધ ભર્યું એમાંથી એને સેકન્ડ ભેંસ મતલબ કે બીજી ભેંસ લીધી. આવી રીતના 2-3 ભેંસો લીધા પછી ત્યારે એમાંથી એક ટ્રેક્ટર લીધું, અને એ ટ્રેક્ટર લીધા પછી એને ધીમે ધીમે કરતાં પોતાનું મકાન બનાવ્યું, અને એની પછી લાઈફમાં જે કંઈ એને જરૂરિયાત પૂરતી જે પણ વસ્તુઓ હતી એ ધીમે ધીમે વસાવી. પણ હા મિત્રો, હવે આ જગ્યાએ તમે કહો કે આ જગ્યાએ એનું લક કામ કરી ગયું, એનું એજ્યુકેશન તો હતું જ નહીં. આપણે ભલે પોતે એજ્યુકેટેડ માણસો છીએ અને છતાં પણ બિલકુલ ઝીરો બરાબર હોઈએ છીએ, કે આપણે એક રડતા હોઈએ છીએ કે આપણી જોડે કોઈ નોકરી નથી, ધંધો નથી, આવકનું કોઈ પણ સાધન નથી, અને આપણે એક વલખા મારતા હોઈએ છીએ. ત્યારે એક અભણ વ્યક્તિ, ઓલરેડી મારી સામે એક બીજી પણ વ્યક્તિ એવી છે કે જેને એક મતલબ અપંગ વ્યક્તિ છે, અને એ પણ પોતે મહિલા છે, અને એ મહિલા એને જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે, અને એના જે કંઈ મેરેજ થયા છે એનો મતલબ એના કોઈ મધર ફાધર કોઈ પણ છે નહીં, એક સિંગલ વ્યક્તિ એનું જે મેરેજ થયું છે એ પણ અપંગ છે. પણ છતાં બે વ્યક્તિ એવી છે, એ જે કંઈ જેન્ટ્સ લેડીઝ એ બંને એવા છે કે જે પોતે એક જનૂનથી ઉત્સાહથી એવી રીતના જીવે છે કે જેમણે એક પગે મતલબ જે કંઈ સિલાઈ કામ છે એ શીખી અને ઓલરેડી એ 5 માણસ રાખી અને અત્યારે કામ કરાવે છે. બે એમના જે કંઈ છોકરાઓ છે એમના અલગ અલગ મકાનો એમને પોતે બનાવે છે. કહેવા જોઈએ તો જીવનમાં જે પણ જરૂરી હતી આજના ટાઈમમાં એ ટોટલી વસ્તુ એમણે હાસિલ કરી છે. તો આવું કેમ મિત્રો? એ કોઈ નસીબ કહેવાય કે પછી એ લોકોનું એજ્યુકેશન તો આમાં છે જ નહીં કે જેમને નોકરી મળી અને કમાયા હોય, એવું તો બિલકુલ પણ નથી દેખાતું. તો આવું પોસિબલ કઈ રીતના બને? ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ ખાઈ જતા હોઈએ છીએ. માની લો કે આજે આપણે 500 રૂપિયાનો ધંધો કરીએ છીએ. આ મિત્રો ધ્યાનથી સાંભળજો કે 500 રૂપિયા આપણે આજે કમાયા છીએ, તો આ 500 રૂપિયામાંથી જરૂરત પૂરતા આપણે 100-200 વાપરીએ, પણ 300 એવા કે જે સિમ્પલી તમે આગલા ટાઈમ માટે જમા કરી મૂકો કોઈ પણ જગ્યાએ, બેંકમાં યા તો પોસ્ટમાં. હું તમને કહું છું કે કોઈ પણ માણસ જીવનમાં આગળ વધ્યો હશે તો એને ટાઈમ આપ્યો હશે. ટાઈમ વગર એ બિલકુલ આગળ નહીં વધી શકે. કોઈ એવો શોર્ટકટ નથી મિત્રો કે રાત તમે અમીર બની જાઓ. હા, લોટરી લાગવી, કોઈ પણ જગ્યાએથી મતલબ કોઈ બીજો એવો રસ્તો અપનાવો કે જેના માધ્યમથી તમે રાતોરાત અમીર બની જાઓ, તો એ કદાચ ઘણું બધું જોખમ પણ ભરેલું હોય છે, અને એ કદાચ 100માં કદાચ 10 વ્યક્તિને મારા અંદાજે મળતું હશે. પણ આપણને ભગવાને વ્યવસ્થિત હાથ પગ આપ્યા છે કે દિમાગ આપ્યું છે, તો એનો જો ઉપયોગ કરીએ તો આજના ટાઈમે આપણે ખરેખર બેરોજગાર કે બેકાર ના જ રહી શકીએ. તો વેલ, આજના એપિસોડમાં હું તમને એક મોટિવેશન, એક મતલબ ઉત્સાહ આપવાની એક કોશિશ, એક પ્રયાસ કરવા માટે આ એપિસોડ મેં બનાવવાની એક મતલબ પ્રયત્ન કર્યો હતો, જે પણ ઘણો એ. બાકી આવતા એપિસોડમાં જે કે આપણું રેગ્યુલરલી છે કે જે કંઈ નવા ગૃહ ઉદ્યોગો કે જે પણ નવા એપિસોડમાં હું માહિતી આપતો હોઉં છું, કોઈ નવા બિઝનેસોની, એ ઓલરેડી આ જગ્યાએ આવતા રહેશે. પણ જ્યાં સુધી તમે મતલબ શરૂઆત ના કરો ત્યાં સુધી આ બધું કોઈ જ મતલબ વગરનું છે. આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળી, ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.